મીટર નથી જોતું ને સાદું મીટર આપી દો અને અત્યારે બિલ ભરતો હોય અને પહેલા બિલ ભરો. ના પણ કનેક્શન શું કામ કાપવું જોઈએ સાહેબ? એવું થોડું આવે. ના 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 લીગલી કાર્ય કરો મેં ખોટું કર્યું. ના ના લીગલી કાર્ય કરો મેં જવાબ આપું. તમારી કંપની સાહેબ તમે વીજ કંપની વાળા કાયદેસર વીજ ગ્રાહકોને ઉપર નાગરદઈ કરો. એમને સાહેબ તમે તાંડવ કરો છો રિક્ષા. આ ગરીબ માણસો છે એક તો એક વર્ષથી બિલ નંબર કેવું? હા બિલ નથી ભર્યો. એક વર્ષથી નથી ભર્યો. આજે ઈ માણસ વ્યાજે લાવ્યા હે પણ તમે એને સ્માર્ટ મીટર શું કામ આપો છો? સુરેન્દ્રનગર સ્માર્ટ મીટર મુદ્દે જાગૃત યુવાન કમલેશ કોટેચા વીજ અધિકારી સામે કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં તાજેતરમાં ઊભા થયેલ સ્માર્ટ મીટર અને વીજ પુરવઠા કપાત મુદ્દે જાગૃત યુવાન કમલેશ કોટેચાએ કડક વિરોધ નોંધાવ્યો હતો. માહિતી અનુસાર કેટલાક વિસ્તારોમાં ગ્રાહક બિલ ભરવા તૈયાર હોવા છતાં વીજ પુરવઠો બંધ કરી દેવા અને જૂના મીટર ઉતારી લઈ જવાના બનાવને લઈને નારાજગી ફેલાઈ છે. આ મામલે પીજીવીસીએલના જવાબદાર અધિકારીને કમલેશ કોટેચાએ જાહેરમાં આડે હાથ લઈ સ્પષ્ટતા માંગી હતી. ત્યારે કમલેશ કોટેચાએ શું કહ્યું તે સાંભળો. તમારે કોઈ પણ લાઇટ બિલ કાપવું હોય અને માની લો નથી ભર્યું, તમારા 15,000 રૂપિયા બાકી કે જે કઈ પૈસા બાકી હોય, તમારે એનું કાપવા માટે મીટર લઈ જવું કેવી રીતે પડે? મીટર સત્ર બે કાપીએ કાઢી કનેક્શન કાપી દે કાઈ રદ ન કરવાનું પછીનો પ્રશ્ન. પણ સાહેબ એટલે નવું મીટર મૂકી દઈશું. નવું શું કામ? જૂનું એનું ચાલુ મીટર આપી દો. સ્માર્ટ મીટર નથી જોતું એને. પેલા બિલ ભર દો પછી આ કનેક્શન પણ ચાલુ મીટર પહેલા તમે એનું સ્માર્ટ મીટર નથી જોતું એને સાદું મીટર આપી દો અને અત્યારે બિલ ભરતો હોય અને પહેલા બિલ ભરો. કનેક્શન એ મીટર ને અમારે જમા લઈ ના પણ કનેક્શન શું કામ કાપવું જોઈએ સાહેબ? એવું થોડું આવે. ના 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 તમે લીગલી કાર્ય કરો મેં ખોટું કર્યું. ના ના લીગલી કાર્ય કરો મેં જવાબ આપી દઈશું. ના ના અમારે ઉપવાસ ઉપર જ ઉતરવું છે જોબ પર. અરે તમારે એ ઓફિસમાં જ ઉતરવું હોય. હા અમારી મેગા ડ્રાઈવની જાહેરાત કરી છે પણ મેગા ટાઈમમાં બિલ બાકી એક વર્ષથી બિલ ના ભરે. ચાલુ બિલ હોય તો બરાબર એક વર્ષથી બિલ ના તમે ભરે. સાહેબ બિલ તમારું ભરી દેશે અત્યારે પહેલા. તમે એને મીટર જે કાપી ગયા એ મીટર આપી દો. તમે એમ થોડું પલાને સ્માર્ટ મીટર ખાલી હોય મીટર અમારે કનેક્શન ચાર્જ કરવાનું થાય એટલે મીટર ચેન્જ કરો. પણ રીકનેક્શન ચાર્જ પર કરો. તમે મીટર સર્વિસ બંને ઉતારી ગયા. આ પણ આપણે થોડું નકારી બદલે સમ્રાટની વાત છે. એ બે આ બિલમાં રિચાર્જ વાળા નથી. તમે રિચાર્જ આની જેમ જ સાહેબ અત્યારે તમે એમનું મીટર વીજ પ્રવાહ કાપ્યો તો વીજ પ્રવાહ ઉપરથી કાપી લેવાય. એમ લેડીઝ હતા તો તમે એનું મીટર શું કામ લઈ ગયા? ના અમારે મહિલા અધિકારી છે મહિલા હા તમે બીજું કઈ નથી કર્યું તમારે. પણ તમે એમને સાદું મીટર નાખી દો. બીજા બધા એ તો અમારા નિયમમાં આવતું કઈ વાંધો નહીં. જે નિયમ મુજબ અમારા આરસી કનેક્શન માટે મીટર ચેન્જ કરવાની જે અમારી કંપનીની પોલિસી છે એ જ થશે. એનું કંઈ નહીં કરીએ. તમે મીટર ચેન્જ કરવાનો આવે રીકનેક્શન રેગ્યુલર બિલ ભરતા હો તો આ પ્રશ્ન આવે કાપવાનો. પણ સાહેબ અમને કઈ વાંધો નથી. તમે રેગ્યુલર બિલ ભર્યા તો મેં તમારે ત્યાં કાપવા જ ના આવે. સાહેબ તમે એમનું વીજ પ્રવાહ કાપી નાખો. તમારું બિલ બાકી હતું એટલે અમને એનો વાંધો નથી. પણ તમારે એમનું મીટર ન લઈ જવાય સાહેબ. એવી વાત તો કરો સાહેબ. મને ડિજિટલ પ્રોપર્ટી છે તો મીટર ના 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 પ્રોપર્ટી ગ્રાહક બિલ ના આપે તો તમે બિલ કાર્ય કરવા હોય. મારે તો મીટર રદ કરવા માટે માલ સામાન જોઈએ જ ને. ના ના 6 મહિનાની બિલ ના પડે તો માલ સામાન જમા લીધા કે રદ કરી શકીએ. સાહેબ તમારે કે કરું પણ 6 મહિના તમે એક પરથી કોઈ રદ નથી કરવાના, બીજી કોઈ રદ કરવાનું. ક્યાંય બિલ ભરવાનું અમને ક્યાં ખબર છે? અરે અત્યારે ભરે છે સાહેબ. સાહેબ તમે વીજ કંપની વાળા કાયદેસર વીજ ગ્રાહકોને ઉપર નાગરદઈ કરો. એમને સાહેબ તમે તાંડવ કરો છો રિક્ષા. આ ગરીબ માણસો છે એક તો હા બિલ નથી ભર્યું. એક વર્ષથી નથી ભર્યું. આજે ઈ માણસ વ્યાજે લાવ્યા હે પણ તમે એને સ્માર્ટ મીટર શું કામ આપો છો? કંપનીની પોલિસી એટલે રીકનેક્શન ચાર્જ જે મીટર આવતું એ જ કરાય ને. એ લેબોરેટરીમાં જમા લેવું જ પડે. એકવાર મીટર ઉતરી જાય અમારે લેબોરેટરીમાં મોકલવું પડે. એને મીટર રીયુઝ ના કરાય કરે. એવું નો હાલે સાહેબ, એવું નો હાલે. એ તો તમારે ના 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 ના. તમારે ભલે કાલે તમે રીકનેક્શન કરાવજો. અરે રીકનેક્શન નહીં. તમે અત્યારે કોઈ પણ ગ્રાહકને વીજ પ્રવાહ બંધ કરો એટલે તમે મહેરબાની કરીને ઉપરથી કરજો. એવી રીતે બધા લઈ જતા. 6 મહિનાથી કે મીટર સર્વિસ ઉતારી દેવાનું હોય પછી. તમે એને લેખિત નોટિસ આપી. બિલમાં છાપેલી છે 6 મહિના. બિલમાં છાપેલી તો હોય ને. બિલમાં
નોટિસ નો કહેવાય સાહેબ. 6 મહિના એક વર્ષથી ના ભરો તો સાહેબ, બિલ સાહેબ, નોટિસ. પણ એમાં રકમ દર બિલમાં લખેલી આવે સાહેબ છે. સાહેબ બિલમાં એટલે સૂચના લખેલું જ છે બિલમાં. બિલમાં સૂચના લખેલી હોય ને કલમ સાથે એને- લખેલું બિલ. હા હા બિલમાં સૂચના લખેલી હોય ને એને લીગલ નોટિસ નો કહેવાય. લીગલ તમે- નોટિસ તો રદ કરવાનો હોય ત્યારે આપવાનો. તો તમે રદ તો કરો છો. હા, એ તો જમાલ સામાન તો તમે જમા રદ લીધો. તો કરો છો, સાહેબ. માલ સામાન જમા લીધો છે. સાહેબ, તમે રદ રદ- કરવાની અલગ નોટિસ પછી આપશું તમે નહીં ભરો એટલે. અત્યારે માલ સામાન જમા લીધો છે. હા તો માલ સામાન જમા લીધો પાછો આપી દો એમ હવે કહીએ માલ છીએ. સામાન બધા માલ રીકનેક્શન ચાર્જ ભરો એટલે હા ઈ કનેક્શન ચાર્જ કરી જાય તમે એને હા. સ્માર્ટ મીટર રીકનેક્શન પાછો ચાર્જ ભરો એટલે મીટર ચેન્જ કરવું પડે. ના, મીટર ચાર્જ ના, ના. ના, ના. કઈ વાંધો નહીં, તમારી ઈચ્છા.